નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે છે। પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વ ઉમિયા ધામમાં આયોજિત પાટીદાર સમાજના યુવા બિઝનેસ મહાસંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે। પ્રફુલ્લ પાનસેરિયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ હાલ ફરજ બજાવી શકતા નથી। તેઓ આરામ અને સારવાર હેઠળ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી તાત્કાલિક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર શહેરને જે 100 ઈવી બસ ફાળવવામાં આવી છે તે પૈકીની 40 બસ નવા વર્ષથી દોડતી કરવાનો નિર્ણય લેવાયો છે, જે પૈકીની 10 બસ ભાવનગરના નવનિર્મિત ડેપો પર આવી પહોંચી છે। બિહારમાં ઝાઝા રેલખંડ પર શનિવારે મોડી રાત્રે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી। આ દુર્ઘટનાને કારણે દિલ્હી હાવડા મુખ્ય માર્ગ પર રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેને કારણે બંને દિશાની ટ્રેનોની અવરજવર અટકી ગઈ છે। ઉત્તરાખંડમાં શિક્ષણવિદો માટે સરકારનો એક નવો આદેશ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યો છે। રાજ્યની ડિગ્રી કોલેજના આચાર્યો અને પ્રોફેસરોને હવે રખડતા શ્વાનની ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ વિસ્તારોમાં 30-35 પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળતા ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે। ભારતીય સેનાએ બર્ફીલા વિસ્તારોમાં આતંકવાદીઓ સામે મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે। કર્ણાટક સરકારે બેંગલુરુમાં 400થી વધુ ઘરો પર બુલડોઝર ફેરવી નાખ્યા બાદ ભારે વિવાદ ઉભો થયો છે। આ અઠવાડિયાની શરૂઆતમાં મકાનો તોડી પડાતા અનેક લોકો, જેમાં મોટાભાગે મુસ્લિમ સમાજના લોકો છે, તેઓ બેઘર થઈ ગયા છે। ચીનના વૈજ્ઞાનિકોએ એક એવી ટ્રેનનું સફળ પરીક્ષણ કર્યું છે જે માત્ર 2 સેકન્ડમાં 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી ગઈ છે। આ એટલી ઝડપી છે કે આંખોથી તેને બરાબર જોઈ શકવું પણ મુશ્કેલ બની જાય છે। મહારાષ્ટ્રના નવી મુંબઈમાં એક મહિલાએ પોતાની 6 વર્ષની બાળકીની હત્યા કરી દીધી। પોલીસના જણાવ્યા અનુસાર મહિલા એક પુત્ર ઈચ્છતી હતી અને બાળકી મરાઠીને બદલે હિન્દી બોલતી હોવાથી નારાજ હતી। આલિયા ભટ્ટની ફિલ્મ આલ્ફાની રિલીઝ છેલ્લાઈને એપ્રિલ 2026માં નક્કી થઈ હતી। જોકે હવે ફરી આદિત્ય ચોપડાએ સલમાન ખાનની બેટલ ઓફ ગલવાન સામે ટક્કર ટાળવા ફિલ્મની રિલીઝ મુલતવી કરી દીધી હોવાની વાત પ્રસરી છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।